રઘુભાઈ એક ભોળા અને સીધા સાદા માણસ હતા. તેઓ અમદાવાદના રસ્તાના કિનારે ફૂટપાથ પર પોતાની પત્ની સાથે રહેતા હતા. ઉંમરની સાથે સાથે તેઓ બંને વૃદ્ધ થઈ ગયા હતા. તેમના પરિવારમાં 2 દીકરા, વહુઓ અને પૌત્ર પૌતરીઓ બધા જ હતા. પરંતુ પોતાના દીકરા વહુના વ્યવહારથી પરેશાન થઈને તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારથી તેઓ રસ્તાના કિનારે રહેતા હતા. તેઓ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને પૈસા કમાતા હતા. લોકો તેમનું ગીત ખૂબ જ ધ્યાનથી સાંભળતા હતા, કારણ કે વૃદ્ધ હોવા છતાં પણ તેઓ ખૂબ જ સુરીલું અને સરસ ગાતા હતા. એક દિવસ તેઓ ગીત ગાઈ રહ્યા હતા, રબ જો ચાહે વહી તો હોના હૈ, આદમી ખિલોના હૈ. ત્યારે જ કેટલાક લોકો તેમને કહેવા લાગ્યા, અરે દાદા, તમે તો બહુ સરસ ગાઓ છો. આ કહીને તે લોકો તેમનો વિડીયો બનાવવા લાગ્યા. રઘુભાઈએ કહ્યું, અરે બેટા, સમય માણસને બધું શીખવાડી દે છે. પહેલા શોખથી ગાતો હતો, આજે દુઃખી થઈને ગાઉં છું. પેટનો સવાલ છે ને. ઉંમર એટલી નથી રહી કે કોઈ ભારે કામ કરી શકું, એટલે અવાજને કામે લગાડ્યો છે, જેથી મારી પત્નીને રોટલો ખવડાવી શકું. પણ આ ગડપણમાં શરીર પણ ક્યાં સાથ આપે છે. તે વૃદ્ધ માણસનું નામ રઘુભાઈ હતું અને તેઓ સ્વભાવે ખૂબ જ દયાળુ હતા. અરે દાદા, આટલી ઠંડી છે છતાં તમે સ્વેટર કે ટોપી કંઈ પહેર્યું નથી. તમને ઠંડી નથી લાગતી? બસ સ્ટેન્ડ પર ઊભેલા એક માણસે પૂછ્યું. ઠંડી પણ લાગે છે અને ભૂખ પણ લાગે છે બેટા, પણ આ બંનેની લડાઈમાં ભૂખ હંમેશા વધારે તડપાવે છે, એટલે ઠંડીને અવગણીને ભૂખ માટે બહાર આવવું પડે છે. રઘુભાઈએ આંસુ લૂછતા કહ્યું, અરે દાદા, તમે રડો નહીં. જેમનું કોઈ નથી હોતું તેમનું ઉપરવાળો હોય છે. આ કહીને તે હાજર દરેક જણાએ રઘુભાઈને થોડા થોડા પૈસા આપ્યા. રઘુભાઈએ ન તો લોકોનો આભાર માન્યો અને આગળ વધી ગયા. રઘુભાઈ રોજ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર આ રીતે ગીત ગાઈને ભીખ માંગતા હતા. પણ એક છોકરી રોજ તેમને પૈસા આપવાને બદલે જમવાનું આપતી હતી. તે દિવસે જ્યારે તે છોકરી રઘુભાઈને જમવાનું આપી રહી હતી, ત્યારે રઘુભાઈએ તેની પાસે પૈસા માંગ્યા. છોકરીએ તેમને પૂછ્યું, અરે શું વાત છે દાદા, આજે ભૂખ નથી લાગી કે શું? દીકરી, તું તો રોજ મને જમવાનું આપી દે છે, પણ એકલા ખાવાનું મારું મન નથી લાગતું, એટલે તારું આપેલું ભાણું રાખી તો લઉં છું, પણ જ્યાં સુધી હું તારી દાદી પાસે પહોંચું ત્યાં સુધીમાં ખાવાનું બગડી જાય છે અને આખા દિવસમાં એટલી જ કમાણી થઈ શકે છે જેનાથી માત્ર એક જ માણસનું પેટ ભરાય. એટલા માટે દીકરી, આજે મેં તારી પાસે પૈસા માંગ્યા છે. રઘુભાઈએ આંખોમાં આંસુ સાથે કહ્યું. તે છોકરી રઘુભાઈની વાત માની તો લે છે, પણ તે વિચારે છે કે કોને ખબર આ સાચું બોલી રહ્યા છે કે જૂઠું. કોણ જાણે, આ પૈસા કમાવાની કોઈ નવી રીત પણ હોય. ટ્રેનના છેલ્લા સ્ટેશન ઉપર બધા ઉતરે છે અને સાથે સાથે પેલી છોકરી મીરા પણ ઉતરે છે. તે રઘુભાઈની વાતની સત્યતા જાણવા માટે તેમનો પીછો કરવાનું વિચારે છે. તે તેમની પાછળ જાય છે અને જુએ છે કે સ્ટેશનની બહાર એક ઝાડ નીચે એક તાડપત્રી બાંધેલી છે, જેની અંદર રઘુભાઈ જાય છે. અંદર એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી, જે જોવામાં ખૂબ જ નબળી અને કેટલાય દિવસોથી ભૂખી હોય એમ લાગતી હતી. દાદા, તે વૃદ્ધ દાદી પાસે બેસીને પૈસા ગણવા લાગે છે. તેમની હાલત જોઈને મીરાની આંખોમાં આંસુ આવી જાય છે. મીરા યુટ્યુબ પર એક હેલ્પિંગ ચેનલ ચલાવતી હતી અને તે એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલી હતી. તેથી તેણે તરત જ પોતાની સંસ્થાના લોકોને ફોન કરીને તે વડીલો માટે ગરમ ગરમ કપડાં મંગાવ્યા, કારણ કે આટલી કડકડતી ઠંડીમાં બંને જણા એક પાતળી ચાદર ઓઢીને બેઠા હતા. તે તાડપત્રી પણ એટલી પાતળી હતી કે તેમાંથી ઠંડી સામે બચાવ થવો મુશ્કેલ હતો. થોડી જ વારમાં મીરાની સંસ્થાના લોકો નવા કપડાં અને ખાવા પીવાનો સામાન લઈને ત્યાં આવી ગયા. લોકોને ત્યાં જોઈને રઘુભાઈ ચોંકી જાય છે અને મીરાને કહે છે, શું વાત છે દીકરી, તું અહીં? મેં તારી પાસે પૈસા માંગ્યા એટલે તું એ જોવા આવી હોઈશ ને કે હું સાચું બોલતો હતો કે જૂઠું? અરે જોઈ લે, મેં કાંઈ પણ જૂઠું નહોતું કહ્યું. અમારા જેવા ગરીબોને 2 ટકનો રોટલો તો ઠીક, પહેરવા ઓઢવા માટે એક ફાટેલું કપડું પણ નસીબ નથી થતું. આ કહેતા રઘુભાઈ રડવા લાગ્યા. અરે દાદા નાના, હું તો તમારા જેવા લોકોની મદદ કરવા માટે છું. હું રોજ તમને બસ સ્ટેન્ડ પર જોતી હતી, પણ આજે તમારી મદદ કરવાની ઈરાદાથી જ મેં તમારો પીછો કર્યો હતો. દાદા, આ લો,
તમારા બંને માટે કેટલાક ગરમ કપડાં, અને હવેથી તમે લોકો અહીં નહીં રહો, ચાલો તમે બંને અમારી સાથે. રઘુભાઈએ પૂછ્યું, પણ ક્યાં દીકરી? રઘુભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, અરે દાદા, આપણા વૃદ્ધાશ્રમમાં જ્યાં તમારા જેવા કેટલાય લોકો રહે છે, તમને ત્યાં કોઈ તકલીફ નહીં પડે. મીરાએ તેમનો હાથ પકડતા કહ્યું, પણ દીકરી, જો હું ખોટો ન હોઉં તો ત્યાંના પણ કાંઈક ખર્ચા તો હોતા હશે ને? કારણ કે અમે એવું સાંભળ્યું છે કે કોઈ પણ ખર્ચ વગર ત્યાં રહેવા નથી મળતું, અને જ્યારે તેમના બાળકો કોઈ ખર્ચ નથી આપતા ત્યારે તેઓ પણ તેમને કાઢી મૂકે છે. દીકરી, ક્યાંક એવું ના થાય કે થોડા દિવસ રાખ્યા પછી અમને ત્યાંથી પણ કાઢી મૂકવામાં આવે અને આ જગ્યા પણ અમારા હાથમાંથી જતી રહે. બહુ મહેનતથી તો મેં આ તાડપત્રીની જુગાડ કરી છે, પણ હું તો કહું છું કે તમે લોકોએ ગરમ કપડાં આપી દીધા. બસ અમારે બીજું કાંઈ નથી જોઈતું. અમને અહીં કોઈ તકલીફ નથી. રઘુભાઈએ હાથ જોડીને મીરાને કહ્યું, અરે દાદા, ત્યાંથી તમને કોઈ નહીં કાઢે, કારણ કે તમારા લોકોના ખર્ચ માટે અમે લોકો ફાળો ઉઘરાવીએ છીએ. તમે આ બધું ન વિચારો અને અમારી સાથે ચાલો. પણ દાદા, શું તમારા પરિવારમાં બીજું કોઈ નથી? મતલબ તમારા છોકરાઓ ક્યાં છે? મીરાએ પૂછ્યું. હવે હું શું કહું દીકરી, અમારા 2 દીકરા છે અને બધા સારા કામ ધંધા પણ કરે છે, પણ અમે તો હવે કોઈ કામના ન રહ્યા ને, તો તે હવે અમને કામ શું કામ આવે? રઘુભાઈએ ભીની આંખે કહ્યું. આ બધું સાંભળીને મીરાને બહુ દુઃખ થયું. અરે દાદા, બાળકો જ્યારે નાના હોય છે ત્યારે તેઓ પણ કોઈ કામના નથી હોતા, છતાં પણ માતા પિતા પોતાના બધા કામ છોડીને તેમના ઉપર ધ્યાન રાખે છે. ત્યારે તેમનું ભવિષ્ય સુધારવા માટે મા બાપ એટલી મહેનત કરે છે કે તેમના ચંપલ પણ ઘસાઈ જાય છે, અને એ જ બાળકો મોટા થઈને એ જ મા બાપને બોજ સમજીને પોતાનાથી દૂર કરી દે છે. ખબર નહીં આપણી સંસ્કૃતિ ક્યાં લુપ્ત થતી જાય છે. એક એવો સમય હતો જ્યારે શ્રવણ કુમારે પોતાના અંધ માતા પિતાને બોજ નહોતા સમજ્યા, અને એક આજનો સમય છે. મીરાએ નમ આંખો સાથે કહ્યું, દીકરી, સાચું કહ્યું તે. આજના જમાનાની સોચ વચ્ચે તું પણ તો એક સરસ અને સારી માણસ છે ને? રઘુભાઈએ કહ્યું. પછી તેઓ બધા એક આશ્રમ પહોંચે છે, જ્યાં બંનેના રહેવાની વ્યવસ્થા પહેલેથી જ થયેલી હોય છે. બંને ત્યાં આરામથી રહી રહ્યા હતા. પરંતુ એક દિવસ રઘુભાઈએ ત્યાં કંઈક એવું જોયું કે તેમના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેમને પોતાની આંખો ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. અરે હેમા, જલ્દીથી આપણી પોટલી બાંધી લે. આપણે ચૂપચાપ અહીંથી નીકળી જવું પડશે, એ પણ અત્યારે ને અત્યારે જ. પણ કેમ? રાત પણ આટલી થઈ ગઈ છે. આપણે ક્યાં જઈશું? અને અચાનક શું થયું? અરે કાંઈક તો કહો તો ખરા, હેમાજીએ પૂછ્યું. અરે અત્યારે કાંઈ પણ કહેવાનો સમય નથી. હું ત્યાં સુધી બધાના સૂઈ જવાની રાહ જોઉં છું. તું પોટલી બાંધ બસ, અને ચાલ અહીંથી. રઘુભાઈએ ઉતાવળમાં પૂછ્યું. પછી બંને જણા ચૂપચાપ રાતના અંધારામાં ત્યાંથી નીકળી જાય છે, અને પાછા પોતાની એ જ ઝાડવાળી જગ્યા પર પહોંચે છે. તો જુએ છે કે ત્યાંથી ઝાડ કાપી નાખવામાં આવ્યું હતું, અને તેની જગ્યાએ એક પાર્કિંગ એરિયા બનાવી દેવાયો હતો, જ્યાં ઘણી બધી ગાડીઓ પાર્ક કરેલી હતી. અરે હવે આપણે ક્યાં જઈશું? ખબર નહીં તમને પણ કયા કયા દોરા ઉપડે છે. આપણે ત્યાં કેટલા સારા હતા. રેવા જમવાનો ભગવાને આટલો સરસ બંદોબસ્ત કરી આપ્યો હતો, પણ ફરી પાછા આવી ગયા આ ઠંડીમાં રહેવા માટે? હેમાજીએ નમ આંખો સાથે કહ્યું. અરે હેમા, જો તને મારા ત્યાંથી આવવાનું કારણ ખબર પડશે ને, તો તું પણ કહીશ કે જે મેં કર્યું ને તે સાચું કર્યું, બરોબર કર્યું. મતલબ જરા ચોખ્ખે ચોખ્ખું કહો ને, હેમાજીએ પૂછ્યું. અરે મતલબ એ છે કે જે છોકરી આપણને અહીંને લઈને ગઈ હતી તે કોઈ બીજી નહીં, પણ દિલીપની છોકરી છે. તને તો ખબર જ છે કે દિલીપ આપણી સાથે કેવો વ્યવહાર કરતો હતો, અને તે શું કરવાનું વિચારી રહ્યો હતો. હવે પોતાની દીકરીને પણ તેને આ જ શીખવાડ્યું હશે. એકવાર તો આપણે ત્યાંથી ભાગી ગયા, પણ દર વખતે આપણે ભાગી ન શકીએ એ જરૂરી નથી. અરે હું તો કહું છું કે આપણે આ શહેર છોડીને ક્યાંક ચાલ્યા જવું જોઈએ. રઘુભાઈએ કહ્યું. શું તે દિલીપની દીકરી હતી? પણ તને કેવી રીતે ખબર પડી? જ્યારે આપણે તેને છેલ્લી વાર જોઈ હતી ત્યારે તો તે ખૂબ નાની હતી, તો પછી તે તેમને કેવી રીતે ઓળખી? હેમાજીએ આંખોમાં આંસુ સાથે પૂછ્યું.
તે દિવસે આપણને વૃદ્ધાશ્રમમાં મૂક્યા પછી જ્યારે તે ત્યાંથી નીકળી ત્યારે હું તેને ધન્યવાદ કહેવા માટે તેની પાછળ ગયો હતો. મેં તેને આ વૃદ્ધાશ્રમના ગેટની બહાર દિલીપ સાથે વાત કરતા જોઈ હતી. અહીંના લોકો પાસેથી પૂછપરછ કરતા ખબર પડી કે તે તેના પિતા છે. મને એ સમજતા વાર ન લાગી કે આ છોકરી મારી સાથે આટલું મીઠું મીઠું કેમ બોલી રહી હતી. નક્કી તેના બાપે જ તેને મોકલી હશે, રઘુભાઈએ કહ્યું. પણ તે આપણને જે આશ્રમમાં લઈ ગઈ હતી તે તો સાચું હતું ને? હેમાજીએ કહ્યું. રઘુભાઈએ ડરતા ડરતા કહ્યું, તો એનાથી શું ફરક પડે છે? હવે આપણો વિશ્વાસ જીતવા માટે આ બધું તો કરવું જ પડે ને. અને કોણ જાણે આના પછી તે લોકો આપણી કેવી દુર્ગતિ કરવાનું વિચારતા હોય. ચાલ એમાં જલ્દી કર, આપણે રાતોરાત આ શહેર છોડીને જવું પડશે. અરે, લાગે છે કે ગડપણમાં તમારો મગજ ખરાબ થઈ ગયો છે. આપણી આ ઉંમર હોવા છતાં તમને લાગે છે કે આપણે પગપાળા શહેરમાંથી નીકળી શકશું? એ પણ રાતના અંધારાના રસ્તા ઉપર. જો પોલીસે રોક્યા તો આપણને ચોર ડાકુ સમજીને ક્યાંક જેલમાં ન પૂરી દે. હેમાજીએ કહ્યું. હા, તારી આ વાત પણ સાચી છે. ચાલ, અહીં રસ્તાના કિનારે જ થોડીવાર આરામ કરી લઈએ. અજવાળું થતાં જ સવારે નીકળી પડશું. આ કહીને રઘુભાઈ અને હેમાજી ત્યાં જ બેસી જાય છે અને પોતાની જૂની યાદોમાં ખોવાઈ જાય છે. બંને ભાઈઓ દિલીપ અને મનીષ રઘુભાઈ અને હેમાજી સાથે જ રહેતા હતા. રઘુભાઈ શહેરની હદ વચ્ચે એક બહુ મોટી હોટેલ ચલાવતા હતા. રઘુભાઈ અને તેમના દીકરાઓ હોટેલ સંભાળતા હતા. હોટેલમાં હંમેશા એટલી ભીડ રહેતી હતી કે તેઓ વારા ફરતી ઘરે આરામ કરવા આવતા. હેમાજી રોજ ત્રણેયની રાહ જોતા. તેમનો પરિવાર ખૂબ ખુશખુશાલ હતો. પૈસાની કાંઈ કમી નહોતી. ઘરના દરેક કામ માટે નોકરો રાખેલા હતા, પરંતુ રસોઈ તેઓ પોતે જ બનાવતા હતા. ઘણીવાર હેમાજીની તબિયત ખરાબ રહેતી, જેના કારણે રસોઈવાળી રાખવાની પણ વાત થતી, પણ હેમાજી ના પાડી દેતા. દરેક કામ માટે નોકરાણી હતી, પણ ખાવાનું બનાવવું અને પ્રેમથી ખવડાવવું એ કામ હેમાજી પોતે જ કરતા હતા. સમય આમ જ વીતતો ગયો અને બંને દીકરાઓના લગ્ન થઈ ગયા. બંને વહુઓ પહેલાં તો હળી મળીને રહેતી હતી, પણ પછી ધીમે ધીમે તેમની અંદરો અંદરની લડાઈ વધતી ગઈ અને પરિવાર અંદરથી જ ખોખલો થતો ગયો. વાત વાતમાં ઝઘડા થવા લાગ્યા. આ બધું જોતા જોતા રઘુભાઈ બીમાર રહેવા લાગ્યા અને ટૂંક સમયમાં જ તેઓ પથારીવશ થઈ ગયા. ત્યારબાદ તો પરિસ્થિતિ વધારે બદતર થઈ ગઈ. બંને ભાઈઓએ પૈસાની ચોરી શરૂ કરી દીધી, જેનાથી હોટલમાં મોટું નુકસાન થયું અને અંતે હોટલ બંધ કરવી પડી. હવે રઘુભાઈએ બધાને અલગ રહેવા માટે કહી દીધું અને એ જ ઘરમાં બધાએ પોતાનો હિસ્સો અલગ કરી લીધો અને જુદા રહેવા લાગ્યા. સૌથી મોટો સવાલ એ ઊભો થયો કે મા બાપ ક્યાં રહેશે? બંને દીકરાઓએ મા બાપના રહેવાની વ્યવસ્થા તો કરી દીધી, પણ બંને તેમની જવાબદારી લેવામાંથી છટકવા લાગ્યા. બધા એકબીજા ઉપર મા બાપને થોપવા લાગ્યા હતા. જે હોટલને રઘુભાઈ આટલી ઊંચાઈ ઉપર પહોંચાડી હતી, આજે તે હોટલનું નામ નિશાન પણ બચ્યું નહોતું. બંને દીકરાઓએ તો દુકાનના પૈસા હડપ કરીને થોડા દિવસો સુધી ઘરમાં જમા પણ કરી રાખ્યા હતા, પણ રઘુભાઈ તો હજુ હમણાં જ પથારીમાંથી ઊભા થયા હતા. તેઓ પોતાની બીમારીના કારણે ઘણા પૈસા ખર્ચ કરી ચૂક્યા હતા. બંને દીકરાઓએ એવો નિર્ણય લીધો કે તેઓ બંને 6 મહિના માટે મા બાપને પોતાની પાસે રાખશે. મા બાપ રહેશે તો આ જ ઘરમાં બસ ખાવા પીવાનો 6 મહિનાનો ખર્ચ એક એક દીકરો ઉઠાવશે. રઘુભાઈ પોતાના પરિવારની આવી હાલત જોઈને બસ રડી પડતા, પણ લાચારીના કારણે પોતાના આંસુ લૂછી લેતા. સૌથી પહેલાં તેમને રાખવાનો વારો તેમના મોટા દીકરા અને વહુનો આવ્યો, પરંતુ કવિતા તો તેમના ઉપર ચીડાતી હતી. હેમાજી વિચારતા હતા કે ખબર નહીં તેમણે એવું તે શું ગુનો કર્યો છે કે વહુ તેમની સાથે આવો વ્યવહાર કરે છે. હેમાજી વર્ષોથી બંને દીકરાઓ અને પતિના ખાવા પીવાનું ધ્યાન રાખતા આવ્યા હતા. કોઈની તાકાત નહોતી કે તેમની સંભાળમાં કોઈ ખામી કાઢે, પણ આજે તેઓ પોતાના જ ઘરમાં અજાણ્યા લોકોની જેમ રહી રહ્યા હતા. એક દિવસ સવારે કવિતા હેમાજીને કહે છે, અરે જુઓ મમ્મીજી, હવે આપણે કોઈ અમીર નથી રહ્યા, એટલે આમ બેઠા બેઠા ખાવાનો તો કોઈ સવાલ જ ઊભો નથી થતો. ઘરના બધા કામ તમે કરશો અને બહારના કામ પપ્પા કરશે, ત્યારે જ તમને લોકોને હવે જમવાનું મળશે.
હેમાછી આ વાત ઉપર આ પાડીને માથું ધ્રુણાવી વહુના કડવા વેણ સાંભળી લેતા અને ચૂપચાપ રસોડામાં ચાલ્યા જતા. તેઓ આખો દિવસ કામ કરતા, છતાં પણ કવિતા તેમને જમવાનું આપતી વખતે ટોણો મારતી. ખબર નહીં કેટલાક લોકો પોતાની કેવી સારી કિસ્મત લખાવીને આવે છે કે મફતનું ભાણું તોડે છે અને તેમને ખવડાવવા વાળો પોતે પીસાતો રહે છે. ક્યારેક સવાર સિવાય જો તેમણે એક કપ ચા માંગી લીધી તો ચા મળે કે ન મળે પણ મેણા તો જરૂર સાંભળવા મળતા. અને ક્યારેક જો હેમાછી પોતે રસોડામાંથી ખાવાનું ખાઈ લેતા તો વહુ તેમના હાથમાંથી છીનવી લેતી અને લાકડીથી તેમને બહુ હેરાન કરતી. બિચારા હેમાજી ચૂપચાપ આ બધા મારો સહન કરી લેતા. આ જ રીતે દિવસો વીતતા ગયા અને તે બંને તે તો વધુ ને વધુ બદતમીજ અને ખતરનાક બનતા ગયા. હવે આ લોકો એક દિવસ છોડીને જમવાનું આપતા અને ચા સાથે એક બે બિસ્કિટ આપી દેતા. તેઓ કહેતા હતા કે તેમની કમાણી એટલી નથી કે અમારું પોતાનું પેટ નથી ભરાતું, તો અમે તમને કઈ રીતે ખવડાવીએ, અમારા માટે જ ઘરમાં ખાવાનું નથી બનતું. પણ તેઓ પોતાના રૂમમાં ચૂપચાપ બહારથી લાવીને બધું ખાઈ લેતા. રઘુભાઈ અને હેમાજી ચૂપચાપ રડતા, પણ બંને એકબીજાની સામે ક્યારેય નહોતા રડતા. ત્યારબાદ વારો આવ્યો મનીષ અને ચાંદનીનો. હવે રઘુભાઈ અને હેમાજી તેમની પાસેથી મોટી આશા રાખીને બેઠા હતા, પણ મનીષની સોચ જુદી હતી. તેણે પોતાના માતા પિતાને મફતમાં ખવડાવવાને બદલે તેમનો ઉપયોગ કરીને પૈસા કમાવાનું વિચારી રાખ્યું હતું. તેણે રઘુભાઈને કહ્યું, પપ્પા, તમે તો જાણો છો કે આપણી હોટેલ બંધ થઈ ગઈ છે અને આવી સ્થિતિમાં હું ફરીથી હોટલને ઊભી કરવા માંગુ છું. જો તમે મારો સાથ આપશો તો આપણે તેને ફરીથી ઊભી કરી દઈશું. પપ્પા, ભાઈએ તમને બંનેને બહુ હેરાન કર્યા છે ને, એટલે હું નથી ઈચ્છતો કે તમે ફરી તેમની પાસે જાઓ. તમે હંમેશા માથું ઊંચું રાખીને જીવ્યા છો અને આગળ પણ એમ જ જીવશો. એટલા માટે એક રેસ્ટોરન્ટમાં તમારા માટે વાત કરી છે. તમારે ત્યાં બેસીને બસ ત્યાંનો હિસાબ કિતાબ જોવાનો છે, જેના માટે તમને પગાર પણ મળશે. અને મમ્મીને રસોઈ બનાવી ગમે છે ને, તો મમ્મી માટે ત્યાં જ કૂકની નોકરી શોધી લીધી છે. ત્યાં મમ્મી રસોઈ કરશે. બધા મળીને કામ કરશું અને પૈસા કમાઈશું તો જલ્દી જ આપણી હોટલ ફરી શરૂ થઈ જશે. જોજો તમે. મનીષની વાત સાંભળીને રઘુભાઈ અને હેમાચી ખૂબ જ ખુશ થઈને વિચારવા લાગ્યા કે ચાલો, એક દીકરાને તો આપણે સારા સંસ્કાર આપ્યા છે. આ જ વિચારીને તેઓ રાજી થઈ ગયા. રઘુભાઈ અને હેમાચી પૂરી મહેનત અને લગનથી આ ઉંમરે કામ કરી રહ્યા હતા. રઘુભાઈ બસ મનીષની વાત પર વિશ્વાસ કરીને મહેનત કરી રહ્યા હતા. બીજી તરફ મનીષ અને ચાંદની પોતાનો પ્લાન સફળ થવાનો જોઈને બહુ ખુશ થઈ રહ્યા હતા. તે બંને રઘુભાઈ અને હેમાજીના પૈસાથી જલસા કરી રહ્યા હતા. મનીષ જાણી જોઈને સવારે ઘરથી એવું કહીને નીકળી જતો કે તે પણ કામ ઉપર જાય છે અને સાંજે પાછો ફરતો. પણ તે આખો દિવસ મિત્રો સાથે જુગાર રમીને આવતો હતો. એક દિવસ રઘુભાઈએ તેને જુગાર રમતા જોઈ લીધો અને ઘરે જઈને હેમાજીને બધું કહી દીધું. ચાલ, આપણે તેની સાથે વાત કરીએ. આખરે આપણો દીકરો કોઈ ખોટી સંગતમાં તો નથી પડી ગયો ને. વહુને પણ આ વાત જણાવીએ. આ વિચારીને બંને જેવા જ તેમની સાથે વાત કરવા જાય છે અને જે સાંભળે છે ત્યારબાદ તેમના પગ નીચેથી જમીન જ સરકી જાય છે. ચાંદની, તારા મગજની જેટલી તારીફ કરું એટલી ઓછી છે. ભાઈ, લોકો તો આમને બોજ સમજીને પોતાના પૈસા ખર્ચ કરી રહ્યા હતા ને, અને આપણે આમની પાસે જ કામ કરાવીને આપણું ખિસ્સું ભરી રહ્યા છીએ. આ લોકો કામ કરી રહ્યા છે અને આપણે આરામ ફરમાવી રહ્યા છીએ. બસ હવે આવી જ રીતે આમને ઉલ્લુ બનાવીને આ આખું ઘર અને હોટલની જમીન આપણા નામે કરાવી લઈએ. ભાઈ, લોકો પાસેથી ઓછા દામમાં ખરીદીને પછી મોટો નફો કમાઈશું. બધા જોતા જ રહી જશે. અને જો આ લોકો બહુ નખરા બતાવશે તો આજકાલ ઘડપણમાં લોકો પાગલ જેવી હરકતો કરે જ છે, એટલે આપણે તેમને પાગલખાનામાં મોકલી દઈશું. આ સાંભળીને રઘુભાઈ અને હેમાચી તરત જ ઘર છોડી દે છે. તેઓ વિચારે છે કે તેમને પોતાનું ઘર કે હોટલની જમીન કાંઈ નથી જોઈતું. ઘરથી દૂર રસ્તા ઉપર રહી લઈશું. આ વિચારીને તેઓ ઘરથી રાતોરાત જ નીકળી પડે છે, કારણ કે હવે તેઓ આવા સંતાનોનું મોઢું પણ જોવા નહોતા માંગતા અને ત્યારથી જ તેમના દિવસો રસ્તા ઉપર વીતી રહ્યા હતા.
કોણ જાણે ક્યારેક આ લોકો આપણને મોતને ઘાટ ન ઉતારી દે. આ વિચારતા બંને કોઈને કાંઈ પણ કહ્યા વગર ઘર છોડી દે છે અને બંને જણા આખી રાત રડતા રહ્યા અને ત્યાં જ સૂઈ ગયા. જ્યારે સવારે તેમની આંખો ખુલી તો મીરાને પોતાની સામે ઊભેલી જોઈને તેમના હોશ ઉડી ગયા. તે કાંઈ કહે તે પહેલાં જ મીરા કહે છે, શું થયું દાદાજી? આમ જ ચાલી આવ્યા? શું વિચાર્યું કે દિલીપની દીકરી છે તો આ પણ ખરાબ જ હશે? અરે દાદુ શબ્દ સાંભળીને બંને જણા હેરાન થઈને મીરા સામે જોવા લાગ્યા. મીરા તેમને ગળે લગાડીને રડતા રડતા કહે છે, હે દાદુ, મને શરૂઆતથી જ ખબર હતી કે તમે મારા દાદાજી છો. કારણ કે મેં ઘરે તમારી તસવીર જોઈ હતી. હું તમારી સાથે અજાણી બનીને એટલે મળી કારણ કે હું જાણતી હતી કે જો તમને ખબર પડશે ને કે મારા પપ્પા કોણ છે તો તમે એ જ કહેશો જે તમે ગઈકાલે કર્યું. પણ દાદાજી, જેમ તમે જાણ્યું કે મારા પપ્પા કોણ છે તેમ એ પણ જાણી લો કે હું હવે મારા મમ્મી પપ્પા સાથે નથી રહેતી. ખરેખર તો મોટા બાપા અને પપ્પાનો તમારા પરનો અત્યાચાર મેં પણ જોયો હતો. ત્યારે કાંઈ કહેવાની હિંમત નહોતી થતી કારણ કે અમે બહુ નાના હતા અને અમને દબાવી દેવામાં આવતા જ હતા. પણ દાદાજી, મેં આ વાત હંમેશા મારા મગજમાં રાખી હતી અને આજે જ્યારે હું મારા પગ ઉપર ઊભી છું ને ત્યારે મેં તમને શોધી કાઢ્યા. તમને ખબર છે દાદુ, મમ્મી પપ્પા અને મોટા બાપા બધા એમ જ માને છે કે તમે લોકો મરી ગયા છો જેથી તેઓ તે ઘર અને હોટલની જમીન પર આરામથી રહી શકે. પણ હવે કદાચ તેઓ નથી જાણતા કે રસ્તા ઉપર રહેવાનો વારો હવે તેમનો આવવાનો છે. અરે શું કહી રહી છે દીકરી? અમને કાંઈ સમજાતું નથી, રઘુભાઈએ પૂછ્યું. ત્યારે મીરાએ જણાવ્યું, હવે તમે સામાન્ય માણસ નથી રહ્યા. આ જુઓ, તમે જ્યારે ગીત ગાઈ રહ્યા હતા ત્યારે કોઈએ તમારો વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર મૂકી દીધો હતો જેનાથી તમે વાયરલ થઈ ગયા છો અને તમને કરોડો લોકો ઓળખવા લાગ્યા છે. તમે પ્રખ્યાત થઈ ગયા છો. અરે ચાલો હવે, તમારે રસ્તા ઉપર રહેવાની કાંઈ જરૂર નથી. તે પોતાના મોબાઈલમાંથી વિડીયો બતાવવા લાગે છે. જ્યાં એક બહુ મોટો પ્રોગ્રામ હોય છે અને સિંગર તરીકે રઘુભાઈને જ બોલાવવામાં આવ્યા હોય છે. જેવા મીરા પોતાના દાદા દાદીને લઈને ત્યાં પહોંચે છે, બધા લોકો તેમની સાથે ફોટો પડાવવા અને હાથ મિલાવવા માટે દોડી આવે છે. રઘુભાઈનો અવાજ સાંભળવા માટે લોકોની ભીડ ખચોખચ ભરેલી હતી. બધા લોકો આ ઉંમરે તેમનો અવાજ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે. જોત જોતામાં તેઓ એટલા પ્રખ્યાત થઈ ગયા કે હવે તેમની પાસે પોતાનું ઘર, ગાડી, નોકર, કોઈ વસ્તુની કમી નહોતી. એક દિવસ હેમાજી મીરાને ગળે લગાડતા બોલ્યા, શુક્રિયા બેટા, તારો ખૂબ ખૂબ આભાર બેટા, અમારી જિંદગીમાં આવીને અમને આ કાબિલ બનાવવા માટે. રઘુભાઈ બોલ્યા, પણ દીકરી, તે દિવસે તો મેં તને દિલીપ સાથે જોઈ હતી, તો પછી તું એવી રીતે કેમ કહે છે કે તું તેમની સાથે નથી રહેતી? અરે મારા ઘર છોડ્યા પછી તે ઘણીવાર મને મનાવવા અને પોતાની સાથે ઘરે લઈ જવા માટે આવતા હતા. પણ દાદાજી, તમે આ બધું છોડો. આપણે સૌથી પહેલાં ત્યાં જઈને તમારા પરિવારના રાક્ષસોને ત્યાંથી હટાવવાના છે. તેમને પણ ખબર પડે કે જે મા બાપને તેમણે બોજ સમજીને ઘરની બહાર ફેંકી દીધા હતા ને, આજે એ જ લોકોની એક ઝલક મેળવવા માટે તેઓ તરસી રહ્યા છે. હવે સમય એવો આવી ગયો છે તેમને સજા આપવાનો. હું જાણું છું કે માતા પિતા હોવાને નાતે તમને આ બધું સારું નહીં લાગે, પણ જો તમે તેમને અત્યારે પાઠ નહીં ભણાવો તો દરેક બાળક પોતાના માતા પિતા સાથે આવો જ વ્યવહાર કરશે. ક્યારેક માતા પિતાએ પણ કઠોર બનવું જ પડે છે. હેમાજીએ કહ્યું, હું તો હેરાન છું બેટા, જે સંસ્કાર આપણે આપણા બાળકોને ન આપી શક્યા તે સંસ્કાર આપણા બાળકોએ પોતાના બાળકોને કેવી રીતે આપી દીધા? દાદી, આ સંસ્કાર તમારી ઝલક છે, તમારા બાળકો તો આનાથી કોસો દૂર છે. મીરાએ કહ્યું, તેમને તો સંસ્કારોનો સાચો મતલબ એ ખબર નથી. કેટલાય દિવસો પછી મીરા પોતાના ઘરે પહોંચે છે, જેને જોઈને દિલીપ કહે છે, આવી ગઈ તું બેટા? કોઈ પોતાના માતા પિતાથી કેટલી દૂર રહી શકે? આખરે માતા પિતા ક્યારેય પોતાના બાળકોનું ખરાબ નથી ઈચ્છતા, પણ બાળકો તો માતા પિતાનું ખરાબ કરે છે ને. હે પપ્પા, મીરાએ ખૂબ જ ગંભીર અને ગુસ્સામાં કહ્યું કે તમે ખૂબ જ ગુસ્સો કરો છો. અરે ના બેટા, મેં તમારું કાંઈ ખરાબ નથી કર્યું. હવે તું આવી ગઈ છે ને, બધું સારું થઈ જશે, દિલીપ બોલ્યો. અરે પપ્પા, હું મારી નહીં તમારી વાત કરું છું.
જે તમે લોકોએ દાદાજી અને દાદીજી સાથે કર્યું, હું એની વાત કરી રહી છું. મીરાએ ગુસ્સાથી ધૂંધવાતા કહ્યું. દિલીપે કહ્યું, બેટા, જે થઈ ગયું તે થઈ ગયું. તે લોકો પણ બહુ મતલબી હતા. હવે એમની વાતો રહેવા દો. મરી ગયા પછી કોઈની બુરાઈ નથી કરતા. નહીતર આજે અમે તને જણાવત કે તે લોકો કેવા હતા. તમને લોકોએ કોણે કહ્યું કે તેઓ મરી ગયા છે? કઈ દુનિયામાં જીવો છો તમે લોકો? મીરાએ રહસ્યમય રીતે હસતા હસતા પૂછ્યું. શું મતલબ છે તારો? દિલીપે રાડ પાડીને કહ્યું. મીરાએ તરત જ પોતાનો મોબાઈલ ખોલીને વિડીયો બતાવ્યો. વિડીયો જોતા જ બધાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. પોતાના પિતાનો બંગલો અને આલીશાન ગાડી જોઈને બધા જાણે બેભાન થવા આવ્યા હતા. હું આજે તમારા વિચારો બદલવા અને મારો હક લેવા આવી છું. જરા અમે પણ તો સાંભળીએ કે કેવા હતા અમારા દાદાજી અને દાદીજી. આ કહીને મીરા રઘુભાઈ અને હેમાજીને અંદર બોલાવે છે. જેવી જ તેમની મોટી ગાડી દીકરાઓના ઘર આગળ આવીને ઊભી રહે છે, તેમને જોઈને બધાની આંખો ફાટી જાય છે. રઘુભાઈએ ગુસ્સામાં કહ્યું, અમે સાચે જ બહુ મતલબી હતા, પણ ક્યારેય મતલબની વાતો જ ન સમજી શક્યા બેટા. અને આજે હું એક મતલબની વાત કહેવા જઈ રહ્યો છું. આ ઘરમાં મારી પૌત્રી સિવાય બાકીના બધા જ લોકો પોતાના રહેવાની વ્યવસ્થા ક્યાંક બીજે કરી લે. કારણ કે એક અઠવાડિયા પછી આ ઘરમાં મારો એક જૂનો પરિવાર હશે, જેના ઉદાહરણો આખું ગામ આપતું હતું. અને જો એક અઠવાડિયામાં તમે તમારા રહેવાની વ્યવસ્થા ન કરી શકો, તો જે જગ્યાએ આટલા વર્ષો સુધી રહ્યા ને અમે, ત્યાં તે જગ્યાએ આજે પણ ત્યાં જ છે, ત્યાં જઈને રહી શકો છો. ત્યારે કદાચ તમને લોકોને ખબર પડશે કે મતલબી લોકો અત્યાર સુધી કેવી રીતે જીવતા હતા. પિતાનો આ કઠોર અવાજ સાંભળીને બધાની બોલતી બંધ થઈ ગઈ. બંને દીકરાઓ અને વહુઓ માતા પિતાના પગમાં પડીને માફી માંગવા લાગ્યા. પરંતુ મીરાએ ગુસ્સામાં આવીને બધાનો સામાન ઉઠાવીને ઘરની બહાર ફેંકી દીધો અને ઘરમાં તાળું મારી દીધું. મીરા, બેટા, તું તો અમારી દીકરી છે, તું અમારી સાથે આવું કેમ કરી શકે? દિલીપે કરગરતા કહ્યું. મીરાએ હસતા હસતા જવાબ આપ્યો, પપ્પા, જ્યારે દાદાજી આ ઘર મને આપી દીધું છે તો હું કાંઈ પણ કરી શકું છું. હવે પોતાના બોરિયા બિસ્તર ઉઠાવો અને રસ્તાના કિનારે રહીને જુઓ કે દાદા દાદીએ ક્યાં કેવી રીતે દિવસો વિતાવ્યા અને કેટલા દુઃખ વેઠ્યા. ત્યારે તમને તેમના દર્દનો અહેસાસ થશે. આટલું કહીને મીરા પોતાના દાદા દાદી સાથે ગાડીમાં બેસીને ચાલી ગઈ અને બધા દીકરા વહુઓ બસ જોતા જ રહી ગયા. થોડા સમય પછી મીરાએ પોતાના પૈસાથી હોટલવાળી એ જ જમીન ઉપર એક બહુ સરસ અને મોટી હોટલ બનાવી, જેની દેખરેખ નવરાશના સમયમાં રઘુભાઈ અને હેમાજી કરતા હતા. બાકીના દિવસોમાં તેઓ પોતાના ગીતોના વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર મૂકતા હતા, જેનાથી તેમને ત્યાંથી લાખો રૂપિયાની કમાણી થવા લાગી. હવે તેમનો હોટલનો બિઝનેસ દિવસ દૂડ અને રાત ચોગણો વધવા લાગ્યો. અને બીજી તરફ એમના એ સ્વાર્થી દીકરાઓ અને વહુઓની હાલત બદતરથી પણ વધારે ખરાબ થઈ ગઈ.